Hello student, this is the online education from Devesh International Public School. I am Neha Patel, your biology teacher. ચલો સ્ટાન્ડર્ડ 11થમાં આપણે ચેપ્ટર નંબર 5 ભણી રહ્યા છીએ અને ચેપ્ટર નંબર 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા, એમાં આજે આપણે લેક્ચર નંબર 12ની શરૂઆત કરીશું. અત્યાર સુધીના લેક્ચરમાં આપણે વનસ્પતિના મુખ્ય અંગો ભણીએ છીએ અને આપણે મૂળ, પ્રકાંડ, પર્ણ એ સંપૂર્ણ રીતે ભણી ગયા છીએ અને પુષ્પ વિશે આપણે ભણવાની શરૂઆત કરેલી છે. બરાબર છે? ચલો પુષ્પ માટેનો થોડો પરિચય એ આપણે આગળ થોડું જોઈ ગયેલા અને પુષ્પના વિવિધ જે અમુક પુષ્પાસન, પુષ્પદંડ, બરાબર, એના વિશે થોડી માહિતી મેળવેલી. હવે આપણે સૌપ્રથમ આજનો આપણો જે ટૉપિક છે એ પુષ્પ વિન્યાસ, એના વિશે ભણવાની શરૂઆત કરીશું. બરાબર છે? સૌપ્રથમ તો જ્યારે પણ વિન્યાસ શબ્દ આવે છે, જુઓ, જ્યારે પણ શબ્દ તમારે પુષ્પ વિન્યાસ આવે છે તો પુષ્પ વિન્યાસ અક્ષ પર જે પુષ્પોની ગોઠવણી, આગળ પણ વિન્યાસ શબ્દ માટે તમને ઘણીવાર મેં આગળ પણ કહી દીધેલું કે જ્યાં પણ ગોઠવણી શબ્દ એ વિન્યાસ છે, પુષ્પની ગોઠવણી એને પુષ્પ વિન્યાસ. પણ પુષ્પ ક્યાં ગોઠવાય છે? પુષ્પની અક્ષ પર અથવા એના પુષ્પ વિન્યાસ અક્ષ એ મુખ્ય ધરી કે જેના પર પુષ્પ ગોઠવાય એને આપણે પુષ્પ વિન્યાસ અક્ષ કહીએ. એના પર પુષ્પની ગોઠવણી એને આપણે શું કહીશું? પુષ્પ વિન્યાસ કહીશું. બરાબર? ખાસ સ્ટુડન્ટ, ટેક્સ્ટબુકમાં આ ટૉપિક તમને ખૂબ જ નાનો આપેલો છે. પહેલાં તમને ટેક્સ્ચ્યુઅલ ટૉપિક કેટલો છે એ ભણાવી લઉં, પછી ડિટેલમાં આ ટૉપિક સાથે સાથે આપણે ભણતા રહીએ છીએ. બરાબર? તો નીટ માટે થઈ અને પણ આ ટૉપિક તમને ડિટેલમાં અહીંયા ધ્યાનમાં લેશું. ટેક્સ્ચ્યુઅલ ટૉપિક પહેલાં ભણાવું છું. સૌપ્રથમ તમારે પુષ્પ વિન્યાસની વ્યાખ્યા લખવાની છે, ત્યારબાદ પુષ્પ વિન્યાસના પ્રકારો. બરાબર છે? તો પુષ્પ વિન્યાસમાં પહેલાં તો સંખ્યાને આધારે મુખ્ય કેટલા પ્રકાર છે? 2 પ્રકાર. એ 2 પ્રકાર શેના આધારે પડે છે? તો ખાસ જે પુષ્પ વિન્યાસ અક્ષ છે, એટલે કે પુષ્પ ધારણ કરતી આપણે કોઈ પણ ધરી કહીએ. ચલો, આ કોઈ પુષ્પ વિન્યાસ અક્ષ છે, એની ટોચ છે, અક્ષનો મતલબ કે અહીંયા પુષ્પ ગોઠવાશે, એની ટોચ એ પુષ્પમાં પરિણમશે કે નહીં પરિણમે? બરાબર છે? પુષ્પ વિન્યાસ અક્ષની ટોચ પુષ્પમાં પરિણમશે કે નહીં પરિણમે એના આધારે પુષ્પ વિન્યાસના મુખ્ય 2 પ્રકાર પડે છે. એક પ્રકારને કહીશું આપણે અપરિમિત પુષ્પ વિન્યાસ અને બીજાને કહીશું પરિમિત પુષ્પ વિન્યાસ. નામ ખબર પડી ગઈ બંને? ચલો, અપરિમિત પુષ્પ વિન્યાસ શું છે? તો અહીંયા જેની ટોચ છે, એટલે કે આ પુષ્પ વિન્યાસ અક્ષ ધારો કે સાથે સાથે નિર્માણ પામતો રહે, એની ટોચ એ પુષ્પમાં પરિણમતી નથી. બરાબર? આપણે આગળ જ કીધું કે પ્રકાર કોના આધારે પાડીએ છીએ? પુષ્પ વિન્યાસ અક્ષ એની ટોચ એ પુષ્પમાં પરિણમશે કે નહીં પરિણમે એના આધારે પુષ્પ વિન્યાસના 2 પ્રકાર છે, અપરિમિત અને પરિમિત. સમજાય છે સ્ટુડન્ટ? ચલો, હવે આ જે અપરિમિત પ્રકાર શું છે કે તેમાં પુષ્પ વિન્યાસ અક્ષ એની ટોચ એ પુષ્પમાં પરિણમશે નહીં. તો એના કારણે એનો પુષ્પ વિન્યાસ અક્ષ સતત આગળ વધતો જ જાય. એટલે પુષ્પ વિન્યાસ અક્ષ કેવો રહે? આમાં લંબાયેલો રહે છે. તફાવત માટે પણ આ કામ લાગશે. અપરિમિતમાં પુષ્પ વિન્યાસ અક્ષ એની ટોચ પુષ્પમાં પરિણમતી નથી, એટલે ટોચ પુષ્પમાં ન પરિણમે, પાર્શ્વ રીતે પુષ્પનું નિર્માણ થઈ રાખે, એટલે પાર્શ્વ બાજુમાં આ રીતે પુષ્પનું નિર્માણ થશે. બરાબર? અને એના કારણે આ વસ્તુ આગળ ચાલી રાખશે. આમ આપણે આ ક્રમને યાદ છે, કયો ક્રમ કહીશું? અગ્રાભિવર્ધી ક્રમ. બરાબર? અને પુષ્પ વિન્યાસ અક્ષ ટોચમાં ન પરિણમે એના કારણે આખો પુષ્પ વિન્યાસ અક્ષ કેવો રહે? લંબાયેલો રહે. બરાબર? તો આ પ્રકારનો પુષ્પ વિન્યાસ એને અપરિમિત કહેવાય. અને પુષ્પો કઈ રીતે ગોઠવાશે? પાર્શ્વી રીતે ગોઠવાશે. ચલો, તો જ્યારે મુખ્ય અક્ષ એ સતત વિકાસ પામતો રહે, મુખ્ય અક્ષ આમ સતત વિકાસ પામતો રહે અને એમાં અગ્રાભિવર્ધી ક્રમ મેં આગળ કીધો છે કે આ અક્ષ ચાલુ રહે, સાઈડમાં પુષ્પનું નિર્માણ થતું રહે, આનું નિર્માણ પણ સાથે સાથે ચાલુ રહે અને સાઈડમાં પુષ્પનું નિર્માણ થતું રહે, તો એ ક્રમને આપણે શું કહીશું? અગ્રાભિવર્ધી ક્રમ કહીશું. બરાબર? તો આ રીતે અગ્રાભિવર્ધી ક્રમમાં પાર્શ્વ રીતે, ખાસ અહીંયા કઈ રીતે ઉત્પન્ન થાય છે? પાર્શ્વીય, બાજુમાં ઉત્પન્ન થાય છે. પાર્શ્વીય રીતે પુષ્પોનું નિર્માણ થાય તો એવા પુષ્પ વિન્યાસને આપણે શું કહીશું? અપરિમિત. સમજાઈ ગયું? ચલો, પરિમિત પ્રકાર શું છે? કે જેમાં મુખ્ય અક્ષ છે એ જ પુષ્પમાં પરિણમી જાય. એટલે અહીંયા ધારો કે આ આખું અક્ષ છે તો મુખ્ય અક્ષ પર જ પુષ્પનું નિર્માણ થઈ જાય.
બરાબર. એટલે સમજી શકો કે જે અક્ષ છે એની વૃદ્ધિ મર્યાદિત હોય, આમાં અક્ષની વૃદ્ધિ અક્ષ લંબાયેલો હોય, કારણ કે મુખ્ય અક્ષની ટોચ છે એ પુષ્પમાં પરિણમતી નથી. આમાં ટોચ છે એ જ પુષ્પમાં રૂપાંતરિત થઈ જાય, એટલે અક્ષની વૃદ્ધિ કેવી હોય? મર્યાદિત હોય. પરંતુ જો અન્ય પુષ્પ નિર્માણ પામે તો એ પુષ્પ આમ તલાભિસારી પ્રકારે, એનો મતલબ કે અહીંયા એક પુષ્પ નિર્માણ પામી ગયું, પછી નીચેથી અન્ય પુષ્પોનું શું થશે? નિર્માણ થશે. બરાબર. તો આ પ્રકાર એને આપણે શું કહીશું? પરિમિત પ્રકાર કહીશું. ટેક્સ્ટ બુકનો પોઈન્ટ આટલો છે. પુષ્પવિન્યાસ એટલે શું? એની વ્યાખ્યા. પુષ્પવિન્યાસના મુખ્ય 2 પ્રકાર: ટોચ પુષ્પમાં પરિણમશે કે નહીં પરિણમે એના આધારે. અપરિમિત પ્રકાર, એના વિશેનું લખાણ જે મેં બ્લેક પેનથી લખેલું છે એટલું તમારું ટેક્સ્ટ બુકમાં છે. અને પરિમિત પ્રકાર અને એના વિશેનું લખાણ. જ્યારે પણ નોટ્સ આપીશ ત્યારે ટેક્સ્ચ્યુઅલ પોઈન્ટ આપણે અલગ લખીશું, પરંતુ પાછળથી તમને સમજાવું અને તમને ખબર પડે ન પડે એના કરતાં સારું છે કે તમે સાથે ને સાથે આનો જે ડિટેલ પોઈન્ટ છે એ ભણતા રહીએ. બરાબર. તો હવે જે પોઈન્ટ ભણાવું છું બહુ સરસ છે, ધ્યાનથી સમજજો. એ ટૉપિક તમારા ટેક્સ્ટ બુકમાં આપેલો નથી, પણ એ પુષ્પવિન્યાસના વિશિષ્ટ પ્રકારો છે. આગળ જતાં 12થમાં પણ કોઈ પુષ્પને લગતી વાત આવે અને એમ કહે છે કે આ પ્રકારનો પુષ્પવિન્યાસ, પણ તમે 11થમાં ન ભણેલા હોય તો એ તમને ખબર પડતી નથી. તો આ એક્સ્ટ્રા પોઈન્ટ છે. બરાબર. ખાસ ધ્યાનથી સમજજો. સાથે સાથે એની ફિગર દોરતી રહું છું એટલે તમને વધારે આઈડિયા આવશે. બધાના લખાણ એનો નોટમાં હશે, પણ અહીંયા હું તમને ફિગર અને ઉદાહરણ એટલું કરાવું છું. ચલો જુઓ. સૌપ્રથમ અહીંયા આપણે અપરિમિત પુષ્પવિન્યાસ છે એમાં અલગ અલગ પ્રકાર જોતા રહીએ. અપરિમિત પુષ્પવિન્યાસમાં એક પ્રકાર, એમાં પહેલો પ્રકાર છે કલગી પ્રકારનો પુષ્પવિન્યાસ. કલગી અપરિમિતનો એક પ્રકાર. કલગીમાં શું હોય? ફિગર દોરીશ, સરસ આઈડિયા આવી જશે. શબ્દ પર પણ ધ્યાન રાખજો, ફિગર દોરું છું એના પર. કલગી, પહેલાં તો એના ઉદાહરણ 2 રાય અને ગલતોરો. બરાબર છે. જુઓ, પુષ્પવિન્યાસ અક્ષ લંબાયેલો હોય અને એના પર સદંડી પુષ્પ ગોઠવાયેલા હોય. સદંડી પુષ્પદંડ ધરાવતા પુષ્પ આ રીતે ગોઠવાયેલા હોય તો એવા પુષ્પવિન્યાસને કેવો કહેવાય છે? કલગી પ્રકારનો પુષ્પવિન્યાસ. બરાબર છે. પુષ્પવિન્યાસ અક્ષ લંબાયેલો અને પાર્શ્વ રીતે કેવા? સદંડી પુષ્પ નિર્માણ પામેલા હોય તો એને આપણે કયો કહીશું? કલગી પ્રકારનો પુષ્પવિન્યાસ કહીશું. સાથે આ રીતે પણ એવું જરૂરી નથી કે એક જ હોય, એક બાજુથી પર્ણની જેમ, પણ પુષ્પ બધા કેવા હોય? સદંડી પુષ્પ હોય. સમજાય છે? ચલો, નેક્સ્ટ પ્રકાર છે એનું નામ છે શુકી. બરાબર છે. અપરિમિતનો બીજો પ્રકાર છે શુકી. ઉદાહરણ: અરડુસીનું જે પુષ્પ છે એમાં, અને બોટલ બ્રશ ગાર્ડનમાં ક્યાંય તમે જોયેલું હોય, આ ખાસ ગાર્ડનમાં મોટા મોટા વૃક્ષો જોવા મળે છે, એના પુષ્પ, એમાં શુકી પ્રકારનો પુષ્પવિન્યાસ છે. ચલો, શુકી પ્રકારના પુષ્પવિન્યાસમાં શું છે કે પુષ્પવિન્યાસ અક્ષ લંબાયેલો જ છે. પરિમિત છે એટલે આપણે અપરિમિત છે એટલે ખબર છે, પણ જે પુષ્પ છે એ બધા અદંડી પુષ્પ છે. બધા પુષ્પ નિર્માણ પામશે એ કેવા? અદંડી પુષ્પ નિર્માણ પામે તો એને કયો કહીશું? શુકી પ્રકાર. ખબર પડે છે? ચલો, થર્ડ જે પ્રકાર છે એને કહેવાય છે માંસલ શુકી. માંસલ શુકી એ અળવી અને કેળમાં જોવા મળે છે. અળવી અને કેળના પુષ્પવિન્યાસમાં. ચલો, શુકી છે, ફરી પાછું પુષ્પવિન્યાસ અક્ષ લંબાયેલો તો હશે જ. પુષ્પ બધા કેવા હશે? અદંડી તો હશે જ. પણ માંસલ શુકીનો મતલબ કે અહીંયા જે પુષ્પવિન્યાસ એનો જે અક્ષ છે એ થોડો દળદાર હોય છે. બરાબર. અને ઘણીવાર એવું પણ થાય છે એમાં કે એનો જે પુષ્પવિન્યાસના ભાગ પર જે પુષ્પ હોય એ સામાન્ય રીતે એકલિંગી હોય અને નર અને માદા પુષ્પ અલગ અલગ જોવા મળે. તો સામાન્ય રીતે જે માદા પુષ્પ છે એ નીચેની તરફ અને નર પુષ્પ ઉપરની તરફ ગોઠવાય તો એવા પુષ્પવિન્યાસને આપણે કયો પ્રકાર કહીશું? માંસલ શુકી પ્રકારનો પુષ્પવિન્યાસ કહીશું. બરાબર. હવે જુઓ કે ઉદાહરણમાં આપણે અળવી અને કેળ બે જોઈએ છે અને એમાં હું તમને આ રીતે આ પુષ્પની ગોઠવણી દર્શાવું છું. પુષ્પ અદંડી જ હશે, પરંતુ સમજી શકો કે એની શુકી એટલે કે જે દાંડી છે એ કેવી? દળદાર હશે. તો એને આપણે શું કહીશું? માંસલ શુકી કહીશું. ચલો, નિલંબ શુકી.
ઓકે, આમાં ઘણીવાર એવું પણ થાય છે કે ઘણીવાર એને આમ ઘેરતો ભાગ પણ જોવા મળે, બરાબર, પણ એપ્રોક્સિમેટલી ઉદાહરણ એક્ઝેક્ટ આ છે. નિલંબ સૂકી એ સેતુરમાં જોવા મળે. જો સૂકી છે એટલે પુષ્પવિન્યાસ અક્ષ લંબાયેલો અદંડી પુષ્પ, પરંતુ એ આવી રીતે ટટ્ટાર ન રહેતા આમ કોમળ હોય છે એટલે આમ કરે આમ લચી પડે છે, લટકતું હોય એ ટાઈપનું, મૂળ ટટ્ટાર રહી શકતું નથી, બરાબર. અને એના પર અદંડી પુષ્પ ગોઠવાય. ઘણીવાર આમ તમે લટકતો હોય એવો પુષ્પવિન્યાસ અક્ષ જોઈ શકો. તો એ કયો પ્રકાર છે? નિલંબ સૂકી. ઉદાહરણ, સેતુરમાં આ પ્રકારનો પુષ્પવિન્યાસ જોવા મળે છે. નેક્સ્ટ જે 5th પ્રકાર છે એનું નામ છે છત્રક પ્રકારનો પુષ્પવિન્યાસ. જો એમાં છત્રકમાં શું થાય છે? પુષ્પવિન્યાસ અક્ષ આ રીતે લંબાયેલો અને એના પર આમ છત્રીના જે તાર હોય એ પ્રમાણે આ રીતે ગુચ્છ જેવું નીકળે અને એના પર પુષ્પ ઉદ્ભવે. ડુંગળીનું પુષ્પ જોવું, બહુ જ મોટું ગુચ્છા જેવું આ રીતે જોઈ શકાય, સમજાય છે? આ પુષ્પવિન્યાસ અક્ષ એ ટોચ પરથી આ રીતે છત્રીના જેમ, અને તો પુષ્પ ઉદ્ભવે તો એને આપણે શું કહીશું? છત્રક. કયા શેમાં જોવા મળે છે? ડુંગળીના પુષ્પમાં, બરાબર. છત્રક પ્રકાર. અને શેમાં જોવા મળશે? ડુંગળીના પુષ્પમાં આ પ્રકાર જોવા મળે છે. ચલો, સ્તબક પ્રકાર એ સૂર્યમુખીમાં છે. આના સિવાય ગલતોરો, જે ગલગોટો તમે જુઓ છો આખો, તો તમને એમ થાય કે સૂર્યમુખી એ આખું પુષ્પ છે, પરંતુ સૂર્યમુખી એ આખું પુષ્પ નથી, એ એક પુષ્પ વિન્યાસ આખો છે. સૂર્યમુખીનું પુષ્પ જુઓ તો એ આખો શું છે? એક પુષ્પ વિન્યાસ છે. તમે જોઈ શકો કે ફરતે આમ પીળાશ પડતા તમને પુષ્પ જોવા મળે અને વચ્ચે બ્રાઉનિશ જેવો રાઉન્ડ ભાગ હોય. તો જે એક એક પાંદડી જેવું જોવા મળે છે, એક એક પ્રકારનો શું છે? પુષ્પ છે, બરાબર છે. વચ્ચેના પુષ્પ સામાન્ય રીતે નાના હોય છે એકદમ, અને કેન્દ્રાભિસારી પ્રકારે આમ ગોળાકાર રીતે એ શું હોય? ગોઠવાયેલા હોય. અને જે દૂરના પુષ્પ છે એને સામાન્ય રીતે કિરણ પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે, અને જે વચ્ચેના પુષ્પ હોય છે એને બિંબ પુષ્પ કહે છે. જુઓ અહીંયા ફિગર દોરીએ. ધારો કે આ વચ્ચેનું સેન્ટર છે, એમાં તમને આવું નાનું નાનું ભાગ દાણાદાર દેખાશે બ્રાઉનિશ કલરના. તો આ બધા એક એક પુષ્પ જ છે જેને બિંબ પુષ્પ કહીશું. અને ફરતે જે આ બધા ગોઠવાય પીળા કલરના, આને કિરણ પુષ્પ કહીશું, બરાબર. તો અને એમાં શું હોય છે કે એનો જે નીચેનું પુષ્પાસન હોય એ આમ રીતે ચપટું અને પહોળું થઈ ગયેલું હોય, એના પર બધા જ પુષ્પ આમ ધારણ થાય. વચ્ચે ગોળાકાર પ્રકારે કેન્દ્રાભિસારી પ્રકારે બિંબ પુષ્પ ગોઠવાય, જે બ્રાઉનિશ રાઉન્ડ બને એ, અને ફરતા આમ યલોઈશ પુષ્પ ગોઠવાય. એ કયા હોય છે? કિરણ પુષ્પ. એટલે આને કિરણ પુષ્પક કહેવાય, અને અંદર છે એને બિંબ પુષ્પ કહેવાય. એટલે આખું તમે સૂર્યમુખીનું ફૂલ જુઓ છો, એક પ્રકારનો આખો પુષ્પ વિન્યાસ છે. ગલગોટો પીળા ફૂલ જોયા જ હશે તમે, એમાં પણ સેમ આખો જે ગલગોટો છે એ આખો એક પુષ્પ વિન્યાસ છે. તમે એની એક એક પાંદડી દૂર કરો તો નીચે તમને એક દાણા જેવી રચના જોવા મળે, એનું એક પુષ્પનું એક બીજાશય છે. એટલે તમે એક પાંદડી એ નાખી દો તો એમાંથી આખા જ વનસ્પતિના છોડનું શું થાય? નિર્માણ થાય, બરાબર છે. તો ગલગોટો જે પીળા ફૂલ સામાન્ય રીતે આપણે રેગ્યુલર વાપરીએ પૂજામાં, એ પણ કયા પ્રકારનું? સ્તબક પ્રકારનો પુષ્પ વિન્યાસ છે. ચલો, તો એ શોર્ટમાં મેં કલગી પ્રકારનો પુષ્પ વિન્યાસ, સૂકી પ્રકારનો પુષ્પ વિન્યાસ, માંસલ સૂકી, નિલંબ સૂકી, છત્રક પ્રકારનો પુષ્પ વિન્યાસ અને સ્તબક, આ જે 6 પુષ્પ વિન્યાસ થયા એ કોના થયા? અપરિમિતના, બરાબર છે. આ એક્સ્ટ્રા પોઈન્ટ છે. ટેક્સ્ટબુકમાં માત્ર તમારે અપરિમિત પુષ્પ વિન્યાસ વિશે જ લખવાનું છે. ચલો, નેક્સ્ટ એક પ્રકાર છે હવે જે મુખ્ય કયા પ્રકારનો છે? પરિમિત પુષ્પ વિન્યાસ. પરિમિતમાં ખબર છે કે જે પુષ્પ વિન્યાસ અક્ષ એની ટોચ એ જ પુષ્પમાં પરિણમી જશે, બરાબર. હવે એમાં 4 પ્રકાર પડે છે. જુઓ, પરિમિત એકાકી, એકશાખી, દ્વિશાખી અને બહુશાખી, બરાબર. ધ્યાનથી સમજદાર રહેજો, દરેકની ફિગર દોરું છું. ચલો, પરિમિત એકાકી ફિગર દોરીશ એટલે ખબર પડી છે. જેમાં ટોચ છે એ જ પુષ્પમાં પરિણમી જાય, ટોચ ઉપર એક જ પુષ્પ, તો પરિમિત એકાકી જ્યાં સુધીમાં જોઈ શકાય.
અને જાસૂદમાં એટલે જ તમને એનો આ પુષ્પદંડ અને આનો પુષ્પ વિન્યાસ અક્ષ સ્પષ્ટ જુદો દેખાય. તમે જાસૂદમાં આખી દાંડી લો તો એનો પુષ્પ વિન્યાસ અક્ષ હોય અને એના પર આ એનો પુષ્પદંડ અને ટોચ ઉપર એક જ પુષ્પ રૂપાંતરિત થઈ જાય તો એને શું કહેવાય? પરિમિત એકાકી. બરાબર છે. ચલો, એક શાખીમાં શું થાય કે ટોચ ઉપર એક પુષ્પ તો નિર્માણ પામશે જ, પરંતુ એના નીચે આપણે કીધું કે બીજા પુષ્પ ગોઠવાય તો તલાભિસારી પ્રકારે ગોઠવાય, તો એની નીચે ડાબી અથવા જમણી કોઈ એક બાજુ માત્ર એક શાખા નીકળે અને એમાંથી પુષ્પનું નિર્માણ થાય તો એને શું કહેવાય? એક શાખી. બરાબર. એક શાખીના આગળ પ્રકાર છે, પણ પહેલાં દ્વિશાખી અને બહુશાખી સમજાવી દઉં. દ્વિશાખીમાં શું થાય? ટોચ તો પુષ્પમાં પરિણમશે જ. ચલો, તલાભિસારી પ્રકારે બે શાખા નીકળશે અને અહીંયા બીજા પુષ્પનું નિર્માણ થશે તો એને શું કહેવાય? દ્વિશાખી. બહુશાખી, ચલો બહુશાખીની ફિગર અહીંયા દોરું છું. ટોચ ઉપર પુષ્પ નિર્માણ પામશે અને અહીંયા એકથી વધારે આ રીતે પુષ્પનું નિર્માણ થાય તો એને શું કહેવાય? બહુશાખી. પહેલાં તો સમજાય છે. જો પરિમિતનો મતલબ જ મુખ્ય અક્ષની ટોચ પર પુષ્પ ઉદ્ભવે. પરિમિત એકાકીમાં શું? 4 પ્રકાર મુખ્ય છે એમાં. પરિમિત એકાકીમાં ટોચ ઉપર એક જ પુષ્પ ઉદ્ભવે. બરાબર. પરિમિત એક શાખીમાં શું? કે એમાં ટોચ પર એક પુષ્પ તો ઉદ્ભવી જાય છે, પરંતુ સાઈડમાં નીચે તલાભિસારી પ્રકારે એક શાખા નીકળે, એમાંથી પુષ્પનું નિર્માણ થાય. દ્વિશાખીમાં શું થાય છે? પુષ્પની ટોચ પર એક પુષ્પ ઉદ્ભવશે, નીચેની બાજુ 2 શાખા નીકળશે, એમાંથી પુષ્પનું નિર્માણ થશે. આગળ જતાં ફરી અહીંયા પણ આવું જ થાય કે આમાંથી 2 શાખા નીકળે, અહીંયા પાછા પુષ્પનું નિર્માણ થાય. બરાબર. ચલો, પણ અહીંયા તમને ફિગર માટે આ વસ્તુ રાખો એટલે તમે કન્ફ્યુઝ થાઓ નહીં. અને બહુશાખીમાં શું થશે? ટોચ પર એક પુષ્પ તો ઉદ્ભવશે જ, પણ તલાભિસારી પ્રકારે એકથી વધારે પુષ્પનું નિર્માણ થાય તો એને બહુશાખી. ચલો, પરિમિત એકાકીનું ઉદાહરણ જાસૂદ. એક શાખી એના જે બીજા પ્રકાર છે ભણાવું છું. દ્વિશાખીનું ઉદાહરણ જુઈ. જુઈનું વ્હાઇટ પુષ્પ જોશો તો ઉપર એક પુષ્પ હશે, નીચેથી 2 શાખામાં 2 પુષ્પ ઉદ્ભવેલા હશે. બહુશાખી, આંકડો અને કરણ બહુ સ્પષ્ટ દેખાય. આંકડો એમનામ જ રેગ્યુલર પર્ણ વિન્યાસ વખતે આપણે આંકડો સારી રીતે જોઈ લો. તમે આંકડાનું ક્યાંય પુષ્પ જુઓ અને પુષ્પ વિન્યાસ માટે પણ એ આંકડો હવે તમે જરાક જોઈ શકો. લાલ કરેણમાં પણ આવું જોઈ શકાય. ઉપર એક પુષ્પ ઉદ્ભવે અને પછી ગોળાકાર તલાભિસારી પ્રકારે બીજા પુષ્પ ઉદ્ભવે તો એને શું કહેવાય? બહુશાખી. ચલો, હવે જે એક શાખી છે એ જે આપણે બાકી રાખ્યું છે એના 2 પ્રકાર છે, એક તો વિકાસી અને ઉભયતો વિકાસી. ચલો, અહીંયા જરા ફિગર જુઓ. એ આપણે શું કીધું છે કે મુખ્ય અક્ષ પુષ્પમાં પરિણમે. બરાબર. એક તો વિકાસીનો મતલબ કોઈ એક બાજુ જ પુષ્પનું નિર્માણ થઈ રાખે. ખાસ ધ્યાન રાખજો. જો અહીંયા ધારો કે રાઈટ સાઈડ કે લેફ્ટ સાઈડ એક સાઈડ થાય છે એટલે એક જ બાજુ એક જ શાખા નીકળી. હવે જ્યારે આમાંથી બીજી શાખા નીકળશે તો અહીંયા પણ 2 ઓપ્શન છે. અહીંયા પણ નીકળી શકે, અહીંયા પણ, આમાં આ જ સાઈડ નીકળશે. ફરી પાછું અહીંયા પણ આ જ રીતે. આને એક તો વિકાસી કહેવાય. આ સાઈડ પણ થઈ શકે સેમ. એમાં પણ ધારો કે અહીંયા પુષ્પનું નિર્માણ થઈ ગયું, આ સાઈડ જો આમાં રાઈટ સાઈડ છે તો બધી આ રીતે, લેફ્ટ સાઈડ થાય તો બધી આ રીતે. આમાં પણ 2 ઓપ્શન છે તો અહીંયા જ ઉગશે, આમાં પણ 2 સાઈડના ઓપ્શન છે તો અહીંયા જ ઉગશે. તો આને શું કહેવાય? એક તો વિકાસી. હેમેલિયા પુષ્પનું નામ છે, એમાં એક તો વિકાસી એક શાખી. એક શાખી સમજાય કે મુખ્ય જે પુષ્પ છે પરિમિત, કારણ કે ટોચ ઉપર પુષ્પ ઉદ્ભવી જાય, એક જ શાખા નીકળે એટલે એક શાખી, પણ એ એક શાખા પણ એક જ બાજુ નીકળ્યા રાખે તો એને એક તો વિકાસી. આ બંને એક તો વિકાસી છે. ઉભય તો વિકાસીમાં જુઓ, પરિમિત છે એટલે ઉપર તો પુષ્પ ઉદ્ભવી જશે. એક શાખી છે એટલે ડાબી કે જમણી 2 બાજુ, બેમાંથી એક જ શાખા નીકળશે, પણ એ શાખા પર ઓલ્ટરનેટ ડાબુ જમણો નીકળે રાખે. જુઓ, એક શાખી છે એટલે એક જ બાજુ નીકળશે, પણ આ સાઈડ અહીં નીકળ્યું તો બીજી બાજુ અહીંયા નીકળશે. ત્રીજી વાર આ બાજુ પુષ્પ, ચોથું આ બાજુ પુષ્પ, 5મું આ બાજુ પુષ્પ, 6થું આ બાજુ પુષ્પ. બરાબર. તો એનું ઉદાહરણ હાથી સૂંઢી છે. તો અહીંયા એક તો વિકાસી અને ઉભય તો વિકાસી એ 2 શેના ઉદાહરણ છે? એક શાખી પરિમિત પુષ્પ વિન્યાસના ઉદાહરણ છે. ફરી એકવાર રિપીટ કરી લઈએ. જુઓ, આપણો મુખ્ય પ્રકાર છે પરિમિત. એમાં 4 પ્રકાર: પરિમિત એકાકી, ટોચ પર એક પુષ્પ. એક શાખી, ટોચ પર એક પુષ્પ પછી એક જ શાખા નીકળે, એના 2 ઓપ્શન. એક શાખા કોઈ એક જ સાઈડ, ડાબી બાજુ તો ડાબી બાજુ ને જમણી બાજુ તો જમણી બાજુ, તો એક તો વિકાસી. ટોચ ઉપર એક પુષ્પ, એક શાખા નીકળે, પણ એક શાખા
જો ઓલ્ટરનેટ આમાં પણ આ બીજો ઓપ્શન રહી શકે, બરાબર છે. અહીંયા નીકળ્યું, ધારો કે આ સાઈડના બદલે અહીંયા નીકળે છે તો નેક્સ્ટ આ બાજુ નીકળશે, નેક્સ્ટ આ બાજુ નીકળશે, બરાબર. તો આ શેના થયા? ઉભયતો વિકાસી. હાથી સૂંઢીનું જે પુષ્પ છે એમાં દ્વિશાખી સિમ્પલ, ટોચ પર એક પુષ્પ, સાઈડમાં બે પુષ્પ. બહુશાખી, ટોચ પર એક પુષ્પ અને ગોળાકાર, બીજા નીચે ઘણા બધા પુષ્પ ઉદ્ભવે તો એને કયું કહેવાય છે? બહુશાખી, બરાબર છે. તો આપણે ફરી આખો જ જે ટૉપિક જોયો એ પુષ્પ વિન્યાસનો છે, પણ તમારો ટેક્સ્ચ્યુઅલ ટૉપિક પુષ્પ વિન્યાસની વ્યાખ્યા, અપરિમિત શું અને પરિમિત શું. અપરિમિતમાં આપણે 6 પ્રકાર જોયા છે ફિગર સાથે. પરિમિતમાં મુખ્ય 4 પ્રકાર, અને એમાંનો જે બીજો પ્રકાર છે એક તો વિકાસી, એના 2 પ્રકાર એ અને બી, એક તો વિકાસી અને ઉભયતો વિકાસી, બરાબર સ્ટુડન્ટ. તો આ ડિટેલમાં ટૉપિક સાથે આપણે પુષ્પ વિન્યાસ એના વિવિધ પ્રકારો એ ટૉપિક આપણે પૂરો કરીએ છીએ, બરાબર. ટેક્સ્ચ્યુઅલ એનસીઆરટીમાં તમારે થોડું જ લખવાનું રહેશે, પણ તમારી નીટની તૈયારી માટે પણ આપણે બધા જ ટૉપિક જેટલા જરૂરી છે એટલા સાથે સાથે કવર કરતા રહીશું. તો એ ઉદાહરણ સાથે મેં તમને આ ટૉપિક ખૂબ જ ડિટેલમાં સારી રીતે ફિગર સાથે સમજાવી દીધેલો છે. તો આખો જ ટૉપિક વિડીયો અને બધા જ પોઈન્ટ સાથે સમજી અને સારી રીતે તમે સમજી શકશો, બરાબર. તો અહીંયા આપણે પુષ્પ વિન્યાસ એ ટૉપિક એક પૂરો કરીએ છીએ. જય હિન્દ.